જો આપણા પરિવારમાંથી કોઈ કંઈક હોય તો આપણે કંઈ ન હોવા છતાં પણ કંઈક મેળવવા માટે કંઈ કરવાની જરૂર રહેતી નથી. સિદ્ધ પપ્પાના કારણે સિદ્ધિ મેળવેલા અનેક મહાનુભાવો આપણી આસપાસ હોય છે. બસ આપણે તેમની સિદ્ધિઓથી અજાણ રહી જતા હોઈએ છીએ. પણ આપણે આ વાત અમિત શાહના પુત્ર જય શાહ માટે જરા પણ નથી કરતા, તે યાદ રાખવું. આ સ્પષ્ટતા કરવી પડે છે કારણ કે આઈસીસીના ચેરમેન તરીકે હવે જય શાહ બિનહરીફ ચૂંટાયા છે અને ક્યાંક તમે એ ન સમજી બેસો કે અમિત શાહના પુત્ર જય શાહ પપ્પાના કારણે આઈસીસીના ચેરમેન બન્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાચા મેરે વિધાયક હે, તને ખબર છે હું કોણ છું? બોલાવું મારા બાપને. આવું આપણી આસપાસ ખૂબ સાંભળવા મળે છે અને ખાસ ત્યારે જ્યારે કોઈ રાજનેતા કે બાહુબલીના પરિવારના કોઈ સભ્ય ક્યાંક રોફ જાળતા હોય છે ત્યારે. જેના કારણે આપણા મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે રાજનેતા કે બાહુબલીના પરિવારજન પૈસા અને પાવરના જોરે આવું જ કરતા હોય છે. પણ બધા જ એવા નથી હોતા. કેટલાક તો ઉલટાના સામાન્ય લોકો કરતાં પણ વધુ સારા અને સરળ હોય છે. આ બધી વાતો આગળ કરીએ પણ પહેલાં એક સમાચાર આપી દઈએ જે ક્રિકેટ રસિકો માટે મહત્વના છે, એટલા જ મહત્વના ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે પણ છે. કેમ કે આઈસીસી કહેતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તરીકે દેશના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે હવે બીસીસીઆઈ કહેતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સેક્રેટરી પદેથી તેઓ રાજીનામું આપશે. આઈસીસીના ચેરમેનની ચૂંટણીમાં તેઓને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોનું પણ સમર્થન મળ્યું છે તેવું માધ્યમોનું કહેવું છે. વિશ્વમાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ હોય તો હાલ ભારતનું ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ છે, જેના નેટવર્થની તપાસ કરતા અહેવાલો પરથી માલુમ પડે છે કે જેની નેટવર્થ 18,700 કરોડ રૂપિયાની છે. ટૂંકમાં ભારતના ક્રિકેટ બોર્ડનો દબદબો વિશ્વભરના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી પર કેવો છે એ વાત તેના પરથી તમે સમજી શકો કે 18,700 કરોડનું નેટવર્થ ધરાવતું આ બોર્ડ છે. અને આ જ બોર્ડ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ છે. વાત નીકળી જ છે તો વાત કરી પણ દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને પીએમ મોદી પ્રમુખ હતા. બાદમાં તત્કાલીન મુખ્યમંત્રી મોદી વર્ષ 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા અને અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે જીસીએના પ્રમુખ બન્યા. અને જય શાહ એટલે અમિત શાહના પુત્ર જેઓ જીસીએના સેક્રેટરી પણ બન્યા. બાદમાં જય શાહ ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધતા રહ્યા અને આગળ વધતા વધતા બીસીસીઆઈના સેક્રેટરી અને હવે આઈસીસીના ચેરમેન પદ સુધી પહોંચ્યા છે. જે વાત એક ગુજરાતી તરીકે આપણને ગર્વ અપાવે તેવી બાબત છે. પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ પપ્પા હોય એટલે દીકરા મોટા મોટા પદ પર પહોંચી જાય તેવું નથી હોતું. જો એવું હોત તો આજે રિલાયન્સના ડિરેક્ટર પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી જીસીએના પ્રમુખ પદ પર પહોંચ્યા છે. તેઓ પણ સેક્રેટરીથી આ સફર પ્રમુખ પદ સુધીની ખેડી ચૂક્યા છે. તો તેઓ પણ આજે આઈસીસીના ચેરમેન સુધી પહોંચી ગયા હોત જો બધે પપ્પાનું ચાલતું હોત. પણ નહીં, આ બધું કુનેહ અને સૂઝબૂઝ અને લોકચાહના આધારિત હોય છે. આમ જોવા જઈએ તો મહાભારત કાળથી પાવર અને પૈસાના જોરે જોઈએ તો એવું લાગે છે કે પરિવારના લોકોને લાભ મળે તે માટેની પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. આ જ પ્રકારે ઐતિહાસિક ગ્રંથો વાંચીએ તો ત્યાં પણ રાજા રજવાડામાં આ જોવા મળતું હતું. અને જ્યારે વાત આવે છે રમતગમતના બોર્ડની ત્યારે મોટા ભાગે એવું ઈચ્છતા હોય છે કે ત્યાં રમતગમતના બોર્ડને સંભાળવા માટે કુનેહભર્યા, બુદ્ધિશાળી અને અત્યંત માનસિક રીતે સક્ષમ અને રમતને પ્રોત્સાહિત કરી શકે તેવા યુવાન લોકોની જરૂર છે. અને એવા જ યુવાન જય શાહ હવે આઈસીસીના ચેરમેન બન્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અને પ્રાર્થના કરીએ ઈશ્વરને કે તેઓ હજુ પણ આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને ક્રિકેટમાં મોટું નામ ભારતનું થાય તે પ્રકારના પ્રયાસો ખેલાડીઓ માટે કરતા રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ